ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। શાકભાજી હાઇબ્રિડ થયા તેથી તેનો મૂળ સ્વાદ ભૂલાયો। સાથે સાથે જંતુનાશક દવાને કારણે શાક દ્વારા શરીરમાં ઝેરી રસાયણો ઠલવાય છે। એક સમયે દેશી બિયારણથી થતા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ હતા તથા આ શાકભાજીમાં રાસાયણિક ખાતર અને દવાઓ વાપરવામાં આવતી નહીં, તેથી શુદ્ધતા જળવાતી। પણ જ્યારે હાઇબ્રિડ બિયારણ વાવવાનું શરૂ થયું તો તેનાથી ઉત્પાદન વધ્યું પણ સ્વાદમાં ઘટાડો થયો। જંતુનાશક દવાઓનો ઉપયોગ વધતા શાકભાજી મારફતે ખતરનાક રસાયણો શરીરમાં ઠલવાય છે। રાસાયણિક ખાતરોના વપરાશથી પણ મનુષ્ય અને ઢોરોમાં રોગચાળો વધ્યો છે। એ રીતે હાઇબ્રિડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો દ્વારા માણસોનું શરીર કેમિકલ યુક્ત બન્યું છે। મહેન્દ્રભાઈ ગોર 15-20 વર્ષ થયા। પહેલા શાકભાજી બધું દેશી આવતું હતું, ખાતરો જે બહારનું યુરિયા ખાતર ને ઓછા નથી, આપણો દેશી જ ખાતર આવતો હતો। હમણાં બધે દવાવાળો વધારે આવે છે, વિલાયતી ખાતરવાળો શાકભાજી ઘણું આવે છે, એટલે આ બધું શાકભાજી થાય વધારે પણ આમાં વિટામિન કે સ્વાદ એવો કાંઈ રહ્યો નથી। હમણાં સ્વાદ ઓછો થઈ ગયો। ફુલાવરમાં તો થોડીક વધારે દવા છંટાય ને કે અંદર જીવાક પડી જાય, પણ આ ગ્રાહકને જરાક વધારે ધોઈ અને ખાવી ખપે। દેશી બચે થોડોક હમણાં દેશી આવે, રીંગણા છે, દૂધી છે, પછી ધાણા, મેથી, પાલક, એ ફુલાવર, એ બધું આપણે અહીંયા કચ્છમાં જ થાય છે। હમણાં જે આ વટાણા ને એ બધે બહારથી આવે, વટાણા, આદુ, સુરણ પહેલાં હતો 15-20 વર્ષ શાકભાજી દેશી આવતો હતો ઓરિજિનલ, એ હવે કાંઈ નથી આવતો। આવક હમણાં ઠંડી છે ને એના હિસાબે આવક ઘણી બધી હોય, ભાવ સાવ ઓછો ભાવ હોય હમણાં। મારું નામ ચિંતન ઠક્કર અને હાલે એપીએમસીમાં ડાયરેક્ટર તરીકે, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે। તમારા અનુભવ શું કહે છે કે પહેલા જે શાકભાજીની ક્વોલિટી આવતી ને અત્યારે જે ક્વોલિટી આવે છે તો એમાં શું ફરક આવે છે? અમારે લગભગ મારા જન્મથી નહીં પણ લગભગ 70 વર્ષથી જૂના અમારા શાકભાજીથી મારો પરિવાર સંકળાયેલો છે। અને શાકભાજી જે પહેલાં આવતા એમાં રાસાયણિક દવાઓ ને એ બધી એગ્રીકલ્ચર બહુ ઓછું થતું હતું દવામાં। હવે દવા જે છે એ જરૂરી થઈ ગઈ છે, કારણ કે વાતાવરણ પહેલાં આખું અલગ હતું ને હવે આખું વાતાવરણનો ફેરફારના કારણે જે જીવાક ને એ બધું આવે છે, એટલે એને નાશ કરવા માટે દવા ખેડૂતોને છાંટવી જ ફરજિયાત પડે છે। એ શાકભાજી બને એટલા ધોઈને વાપરવાનો યુઝ કરો તો એટલું બધું નુકસાન કરતું નથી। દેશી બિયારણનું આવે છે પણ એનું પ્રોડક્શન બહુ ઓછું છે, કારણ કે અત્યારે જે હાઇબ્રિડ જે આવે છે એના ઉત્પાદન આપણે વધારે ક્ષમતામાં લઈ શકીએ છીએ। જ્યારે જે પહેલાં હતું એ એકદમ લિમિટેશન ઉત્પાદન થતું, જ્યારે હવે આજના જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન વધારવા માટે હાઇબ્રિડ બિયારણનું ખપત વધી ગઈ છે। ટેસ્ટમાં કઈ ફરક આવે છે? ટેસ્ટમાં તો બહુ ખાસ ફરક નથી, પણ જે જૂનો માણસ ખાવાવાળા હશે એમને ટેસ્ટમાં 100% ફેરફાર આવે। મારા પૂરતો કહું તો અમે અત્યારે જે ટોટલી ચીજ વસ્તુ આવે છે અત્યારે મિક્સિંગ જ આવે છે, એટલે એના ઓરિજિનલ ટેસ્ટ તો અનુભવેલા જ માણસો નહીં હોય એમ અત્યારની। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં। એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો। સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555। બાય બાય 2013માં સમગ્ર વર્ષ દરમિયાન કચ્છ અને દેશ દુનિયામાં બનેલી મહત્વની ઘટનાઓનો વિશેષ અહેવાલ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર દ્વારા આજ ચેનલ પર આજરોજ રાત્રિના 10 થી 11 વાગ્યા દરમિયાન નિહાળી શકશો।
24 ડિસેમ્બર 2009ના મિર્જાપરના લાભાર્થીઓને 100 ચોરસવારના પ્લોટ ફાળવણીનો હુકમ કરાયેલ છે, પણ આજ દિવસ સુધી કબજો મળેલ નથી. બીજી તરફ મિર્જાપર ગામમાં દબાણો થયેલ છે. તાલુકા વિકાસ અધિકારી ભુજ દ્વારા મિર્જાપર ગામના બીપીએલ લાભાર્થીઓને પ્લોટની ફાળવણી 24 ડિસેમ્બર 2009ની થયેલ છે, પરંતુ આજ દિવસ સુધી માપણી કરી કબજો સુપરત થયેલ નથી. આ બાબતે લાભાર્થીઓના એક જૂથે જિલ્લા કલેક્ટરને મળીને આવેદનપત્ર આપ્યું હતું. મારું નામ રમેશભાઈ હરગોવિંદાસ ખાસી. ક્યાંથી આવો છો? અમે મિર્જાપર ગામથી આવીએ. એના માટે આવેદન પત્ર દેવું છે. અમને આજે 2009ની સાલમાં અમને ગુજરાત ગવર્મેન્ટમાંથી આપણને જે સ્વર્ણ મહોત્સવ વખતે અમને પ્લોટને એલોટ કરેલા હતા, એટલે આદેશપત્ર આપેલો હતો કે તમને 100 વારના ચોરસ પ્લોટ તમને બીપીએલના લાભાર્થીઓને આપવામાં આવશે. એ અમને આપેલા છે. હજી સુધી અમે એની રજૂઆત કરી છે, હજી લગીને અમને કબજો મળવામાં આવેલ નથી. અને અમારી પંચાયતમાંથી એવી જે રીતે જાણ કરવામાં આવેલ છે કે આપણા પાસે જમીન નથી અને અમે જમીન મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ 4 વર્ષ થયા પણ હજી લગીન કોઈ જમીન મેળવવાની આ લોકોએ કોઈ કાર્યવાહી કરેલ નથી હજી લગીન, અને આ લોકો જમીન આપને આપતા નથી. એના માટે અમે આવેદનપત્ર આપવા આજે આવેલા છે. હવે અમે અત્યારના તો એવો વિચાર કરીએ છીએ કે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જાઉં એમ. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. નાના ભૂલકાઓને હવે વહેલા ઉઠીને સ્કૂલે જવું નહીં પડે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારાના માનવીય અભિગમને કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો. મા ન્યૂઝનો પડઘો. કચ્છમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે અને નાના ભૂલકાઓને સવારે સ્કૂલ જવું અને એના મા બાપને પણ ઉઠીને એને તૈયાર કરીને મોકલવું બંને મોટી સમસ્યા છે. ત્યારે મા ન્યૂઝે આ એક ઝુંબેશ ઉપાડી અને કલેક્ટરશ્રી તેમજ ડીડીઓશ્રી ભાલારા સાહેબનું આ વિશે ધ્યાન ખેંચ્યું ગઈકાલે. તો ગઈકાલે જ એક પરિપત્ર કરી અને સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માટે એમણે સૂચનાઓ આપી છે. અને ખાનગી સ્કૂલો અને સરકારી સ્કૂલો બંને પોતાનો સમય મોડો કરી અને નાના ભૂલકાઓને રાહત આપવા માટે હુકમ કર્યો છે. એવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આપણે શું કહે જણાવી. અત્યારે જ અમે દરેક તાલુકા વિકાસ અધિકારી શ્રીઓને અને જિલ્લા કક્ષાએથી આપણા જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એ કચેરી મારફત સ્પેસિફિક બધાને મેસેજ જાય એની ખાતરી કરી રહ્યા છે. આ ઉપરાંત જે પ્રાઇવેટ સ્કૂલ છે સીધા નિયંત્રણમાં આવે છે એને પણ આની એકદમ સમયસર અમલવારી થાય એનું અમે આજે પણ વેરિફિકેશન કરી લેશું. ઉપરાંત જિલ્લાની અંદર માધ્યમિક શાળાઓ અને બીજા જે ટ્રસ્ટો પ્રાઇવેટ સ્કૂલો ચલાવે એને પણ આ બાબતની અમલવારી કરવા અનુરોધ કરવામાં આવેલ છે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. શ્રી ભુજ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ મહિલા મંડળ તરફથી સુવર્ણ દર્પણ નામનું વસ્તી પત્રકનું વિમોચન કરાયું.
સોની જ્ઞાતિની મહિલા મંડળે એક ભગીરથ કામગીરી હાથ ધરી અને જ્ઞાતિનું વસ્તી પત્રક બનાવ્યું, જેમાં જ્ઞાતિના સપૂતોની સિદ્ધિઓ, નૈવેદ્યની વિગત, નુકવાઇઝ માહિતીઓ વગેરે અનેક બાબતોની જાણકારી સમાવિષ્ટ કરી છે. આવા પ્રકારની માહિતી સભર પુસ્તકથી જ્ઞાતિના તમામ લોકો એકબીજાની વિશિષ્ટતા જાણી શકે. આવા પ્રકારના માહિતી સભર પુસ્તકથી જ્ઞાતિના તમામ લોકો એકબીજાની વિશિષ્ટતા જાણી શકે છે અને જ્ઞાતિના સપૂતો દ્વારા જ્ઞાતિમાં થયેલ પ્રદાનથી પણ વાકેફ થઈ શકે છે તથા જ્ઞાતિનો ઇતિહાસ પણ સચવાય છે. જોઈએ એક અહેવાલ. મારું નામ કુસુમેન એમ ગેરિયા છે. હું ભુજ વિસાસી મેળે સોની જ્ઞાતિ મહિલા મંડળની પ્રમુખ છું. છેલ્લા 7 વર્ષથી હું આ હોદ્દો સંભાળું છું અને અમે પ્રવૃત્તિ ઘણી બધી કરીએ છીએ મહિલા મંડળની, પણ અમારી જ્ઞાતિની વસ્તી ગણતરીનું કોઈ પણ કાર્ય થયેલ હતું નહીં. એટલે અમને એમ થયું કે અમે જ્ઞાતિની વસ્તી ગણતરી કરી અને સમાજનું ઋણ અદા કરીએ અને એના માટે અમે બધા બહેનોએ નક્કી કર્યું કે આપણે આ જ્ઞાતિની વસ્તી ગણતરી કરવી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. દરેક કુટુંબના, દરેક નુખના કુળદેવી, સતીમા, પુરુષાદાદા વગેરેની માહિતી, એના કર, નિવેદ બધેની માહિતી અમે એકઠી કરી છે. જ્ઞાતિના સમાજના જે રત્નો છે કે જેને વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી છે અને એવોર્ડ મેળવ્યા છે, એ લોકોની માહિતી અમે સમાજમાં જે જે નાના મોટા કાર્યો થયા છે, નાની મોટી વિગતો છે, એ ઘણી બધી અમે લેવા પ્રયત્ન કર્યા છે અને એમાં અમારા બહેનો ઘરોઘર જઈ અને માહિતી એકઠી કરી છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્ય રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. માનકુવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ કચ્છની શિબિર યોજાઈ, જેમાં 68 સ્થાન ઉપરથી 9 તાલુકામાંથી 674 સ્વયંસેવકો હાજર રહ્યા. ગુજરાત પ્રાંતના 2015માં મળનારી ત્રિદિવસીય મહાશિબિરના ઉપલક્ષમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 1 દિવસીય શિબિર યોજાઈ, જેમાં વિશાળ પથ સંચાલન યોજાયું હતું, જેને જોવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના સહકાર્યવાહી રવિન્દ્રજી જોશીએ ઉદબોધન કરતા જણાવ્યું કે નાગરિકોના અનુશાસનથી ભારત શક્તિશાળી બનશે. વિશ્વના જે દેશમાં અનુશાસન છે તે દેશ આગળ વધ્યો છે. જોઈએ એક અહેવાલ. કચ્છ જિલ્લામાં ખાસ કરીને આ બોર્ડરનો જિલ્લો છે, એમાં રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા આજે બંને જિલ્લાઓનું જે એકત્રીકરણ કરવાનું જે અહીંયાનો કાર્યક્રમ છે, એના અનુસંધાને અત્યારે પથચલનનું કાર્યક્રમ હમણાં જ અહીંયા શરૂ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના ભગીની સંસ્થા અને અમે બધા એમના જ કાર્યકર્તાઓ હોય, આપણા કચ્છ જિલ્લાના પ્રભારી આદરણીય મોહનભાઈ કુંડારિયા પણ આવ્યા છે. RSSના કાર્યક્રમના સૌ યુવાનોને અભિનંદન આપવા માટે, એનું સ્વાગત કરવા માટે માનકુવા તાલુકા પંચાયત સીટ નંબર 1 અને 2 દ્વારા જે અહીંયા સન્માન કરવાનો કાર્યક્રમ છે, એમાં આજે મારે અહીંયા આવવાનું થયું છે. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. આવા સુંદર મજાના કાર્યક્રમમાં મને સહભાગી થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું અને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાષ્ટ્રીય સેવક સંઘ રાષ્ટ્રની ચિંતા કરવાવાળો આ એક સંગઠન છે. હરીશ બંડેરી, ભુજ તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ છું. માનકુવા સીટ 2 ઉપર તાલુકા પંચાયતનો સભ્ય છું. આજે માનકુવા મુકામે કચ્છ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એકત્રીકરણનો પ્રોગ્રામ હોવાથી અમે માનકુવા સીટના 1 અને 2ના શક્તિ કેન્દ્ર દ્વારા ભગવા ધ્વજને સ્વાગત કરવા માટે અહીં એકત્રિત થયા છીએ. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર.
માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વર્ષ 2014માં ભારત મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે અને અનેક સુધારાઓ પણ આવશે. મા ન્યૂઝને અભિનંદન પાઠવી પ્રખ્યાત જ્યોતિષ ગિરીશભાઈ રાજગોરે આગાહી કરી. મારું નામ ગિરીશભાઈ એમ રાજગોર, જ્યોતિષ ક્ષેત્રે 32 વર્ષનો અનુભવ ધરાવું છું. આવતીકાલથી શરૂ થઈ રહેલું 2014નું નવલું વર્ષ આશાપુરા ન્યૂઝ ચેનલની ટીમને તેમજ ઉત્સાહી યુવાન એવા જયમલસિંહભાઈ જાડેજા જેઓ એડવોકેટ ક્ષેત્રે પદાર્પણ કરી રહેલ છે એમને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને અંતરના આશીર્વાદ આપું છું. મા આશાપુરા એમને અને આશાપુરા ન્યૂઝ ચેનલની ટીમને સમગ્ર રીતે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાહસ કરવાની વૃત્તિ તેમજ 1947માં જે દેશ આઝાદ, આપણો દેશ આઝાદ થયો છે અંગ્રેજોથી, અને 2014માં ભ્રષ્ટાચારીઓથી આપણને આઝાદી મળે એવી હું પરમ દયાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. મારી એવી પ્રાર્થના છે પરમાત્માને કે હવે જ્યારે સત્તાના સમીકરણો પલટાવા તરફ જઈ રહ્યા છે, સત્તાના સમીકરણો જ્યારે પલટાઈ રહ્યા છે, ત્યારે આવનારી જે નવી સરકાર છે એ એટલું તો ચોક્કસ આશા રાખી શકીએ કે પહેલા કરતાં ઘણો બધો સુધારો થવો જોઈએ અને ગ્રહયોગો પણ હવે ભારતને મહાસત્તા તરફ લઈ જઈ રહ્યા છે એવું મને લાગે છે. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306, રિતેશ પાલેજા 9913471947. વિરજી વેલજી હિરાણી મૂળ સુખપર હાલે લંડન રહેતા પરિવારે પિતૃઓની સ્મૃતિમાં વિકલાંગ બાળાઓને ભોજન આપી ઉજવણી કરી. લંડન રહેતા વિરજી વેલજી હિરાણીએ પોતાના પિતૃઓની સ્મૃતિમાં KCRC અંધજન શાળામાં બહુ વિકલાંગ બાળાઓને ભોજન આપ્યું હતું. સમાજમાં આવી પ્રવૃત્તિઓ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. લંડનથી આવી અહીં પિતૃઓને વિશિષ્ટ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરે તે એક દાખલારૂપ પ્રવૃત્તિ ગણી શકાય. જોઈએ એક અહેવાલ. મારું નામ અરવિંદભાઈ ગોહિલ છે. હું અહીંયા KCRC કચ્છ કોમ્પ્રિહેન્સિવ રિહેબિલિટેશન સેન્ટર KCRC અંધજન મંડળ ભુજમાં સર્વિસ કરું છું અને અમારી જે સંસ્થા છે
એ 2001થી શરૂ કરીને અત્યાર સુધી કાર્યરત છે. વિકલાંગતા ક્ષેત્રે અમારી સંસ્થા અલગ અલગ કામગીરી બજાવે છે અને આ શાળામાં નિયમિત રૂપે એને જે ભણતરની જરૂરિયાત છે, પછી અમુક જે બહેનો એવી છે કે જે મોટી ઉંમરની છે તો એને વોકેશનલ ટ્રેનિંગ કે જે વોકેશનલ ટ્રેનિંગ દ્વારા એ શીખી અને આગળ પોતાનું કંઈક ગુજરાન ચલાવી શકે કે ટ્રેનિંગ મેળવીને એ અભ્યાસ. તો આજે જે છે તો આજે એક દાતા છે વીરજીભાઈ વેલજીભાઈ હિરાણી જે સુખપરના છે અને અત્યારે હાલ લંડન ખાતે વસવાટ કરે છે. એમના દ્વારા આજે આખું પ્રીતિ ભોજનનું અહીંયા ડોનેશન આપેલું છે કે આજે આ બાળકોને મિષ્ટાન સાથેનું ભોજન પીરસવામાં આવશે અને અવારનવાર આ જે દાતા છે એ અવારનવાર દર મહિને અહીંયા કંઈક ને કંઈક સહયોગ આપતા હોય છે. તો આ જે બાળાઓ છે અહીંયા 25 બાળાઓ નિવાસી છે અને ડે કેરમાં પણ જે ભુજના કે આજુબાજુના જે વિકલાંગ લોકો છે, બાળકો છે, તો એ રોજ આવતા હોય છે. તો એ લોકોને આજનું પ્રીતિ ભોજન છે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની જનરલ પોસ્ટ ઓફિસ પાછળ આગ લાગતા વેપારીના ગોદામમાં થયું નુકસાન. આગ પર તાત્કાલિક કાબુ મેળવતા મોટું નુકસાન ટળ્યું. ભુજમાં રાજન શોરૂમની બાજુમાં પોસ્ટ ઓફિસની પાછળની તરફ આજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગયેલ હતી. આ આગ કદાચ અમુક કચરો સળગાવતા લાગેલી હોય તેવું પ્રાથમિક તારણમાં જાણવા મળેલ હતું. આ આગ વધારે ગંભીર બને તે પહેલા જ ભુજ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લોકોએ તાત્કાલિક કામગીરી કરી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ હતો. જોઈએ એક અહેવાલ. માનની ટીમ અત્યારે રાજન શોરૂમની બાજુમાં એક એપાર્ટમેન્ટ બનેલું છે અને આ એપાર્ટમેન્ટમાં ખાનગી વેપારીનો ગોદામ હતો. માલ સામાનનો તેમાં આગ લાગી હતી અને નગરપાલિકાનો લાઈવ બંબો તાત્કાલિક આવી ગયો અને આગ કાબૂમાં લઈ રહ્યા છે અને મહાન્યૂઝની ટીમ તમને લાઈવ બતાવી રહી છે કે કઈ રીતે આગ ઓલાવે છે અને મેક્સિમમ આ વેપારીની સારી એવી નુકસાની થઈ છે. જાણવામાં એવું મળે છે કે પાછળ કચરો સળગાવતા ધીમે ધીમે અંદર આગ રૂમમાં પહોંચી ગઈ અને માલ સામાન એનો સળગી ગયો છે. નગરપાલિકાના ફાયરમેન બધા માણસો જે છે સ્ટાફ આખો એ આગ ઓલાવવા માટે જજમી રહ્યા છે. ફાયરમેન જે છે આગ ઓલાવવા માટે જજમી રહ્યા છે. એમની પાસે એમના મોઢા ઉપર પહેરવા માટે જે માસ્ક આવે જેનાથી શ્વાસ મૂંઝાય નહીં, પણ એની પાસે પૂરતા સાધનો નથી. માત્ર એક લાઈમમો અને પાણીની લાઈન છે એનાથી આગ તો ઓલાવી રહ્યા છે, પણ જેનાથી શ્વાસની અંદર ધોણ ન જાય એવા બધા માસ્ક આવે છે પહેરવાના, હેલ્મેટો આવે છે. પૂરતા સાધનો હોય તો નગરપાલિકા દ્વારા બહુ જ સારી કામગીરી થઈ શકે. પણ આ જે ફાઇટરમેન છે એ પોતાની જાન જોખમમાં મૂકી અને કામ કરતા રહે છે ત્યારે એમને પૂરેપૂરી જે એનો કોસ્ચ્યુમ આવે છે આખો ફાઇટરમેનનો તે ભુજ નગરપાલિકા દ્વારા અમને મળવો જોઈએ. તો બીજી તરફ જીવને જોખમમાં મૂકી આગ ઓલવવા ગયેલા કર્મચારીઓ પાસે સામાન્ય ઉપકરણો પણ જોવા મળેલ ન હતા. આવી પરિસ્થિતિમાં ફાયરમેનના જીવ જોખમમાં મુકાય છે તથા તેમના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે. તેવામાં આ કર્મચારીઓને યોગ્ય સગવડ તથા સાધનો મળે તે જરૂરી છે. તો હવે શું આ કર્મચારીઓને સાધનો મળશે ખરા? પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા ટાંકણાસર ગામે પૂર્વ બાતમીના આધારે હથિયાર ફેક્ટરી ઝડપાઈ. એક બંદૂક સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ. પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા ટાંકણાસર ગામે એક હથિયાર બનાવવાની ફેક્ટરી પર ધાડ પાડી હથિયાર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલ હતી. બનાવની વિગતો આપતા એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે આ હથિયાર બનાવવાનું કારખાનું અંદાજે છેલ્લા 6 માસથી ચાલી રહ્યું હતું અને પ્રાથમિક તપાસમાં 5 જેટલા હથિયારો વેચવાનું આરોપીએ કબૂલ્યું હતું. જાણીએ શું કહે છે એસઓજી પીઆઈ રોહિત ડોડિયા. પશ્ચિમ કચ્છ જિલ્લાના એસઓજી ટીમને એક બાતમી મળેલ કે ટાંકણાસર ગામના ઇબ્રાહીમ જુસફ જદ નામના વ્યક્તિએ પોતાના રહેણાંક મકાનમાં એક દેશી પ્રકારના આધુનિક હથિયાર બનાવવાનું કારખાનું શરૂ કરેલ છે અને ઘણા સમયથી ચાલતું હોય તેવું
બાતમીદારનું માનવાનું હતું, જેથી કરીને અમે ઓપરેશન કરવા માટે અમારી ટીમને અમારી સાથે ગયેલ અને વ્યક્તિને રેડ હેન્ડેડ તેના ઘરમાંથી તમામ હથિયાર બનાવવાના સાધનો સાથે ઝડપી પાડેલ છે. તેમના રહેણાંક મકાનમાંથી એક હથિયાર પણ મળેલ છે. તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે. રિમાન્ડ માટેની તજવીજ ચાલુમાં છે. રિમાન્ડ દરમિયાન તેમણે કોને કોને હથિયાર અગાઉ બનાવીને આપેલા છે તેની પણ વિગત બહાર કાઢવામાં આવશે અને વધુ હથિયારો મળી આવવાની પૂરી સંભાવના રહેલ છે. ગંભીર બાબત જરૂર કહી શકાય, જેથી કરીને અમે કોઈ પણ તપાસમાં કોઈ પણ જાતની કચાશ રાખવામાં આવશે નહીં અને રિમાન્ડ દરમિયાન જેટલા પણ હથિયારો તેમણે બનાવેલા છે અને વેચેલા છે તમામ વિગત બહાર કાઢવામાં આવશે અને તમામને ધોરણસર અટક કરવામાં આવશે. તો સીમાવર્તી જિલ્લામાં આવા દેશી બનાવટના હથિયારો પકડાવાથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. હજી થોડા દિવસ અગાઉ નાના વરનોરા ગામેથી પણ હથિયારો બરામદ થયેલ હતા. તેવામાં ફરીથી હથિયાર બનાવવાનું કારખાનું પકડાતા સમગ્ર જિલ્લામાં અનેક ચર્ચાઓ વહેતી થયેલ હતી. તો બીજી તરફ હજી આવા અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ લોક માંગ ઉઠી છે. તો આ બનાવ અંગે રિમાન્ડ માંગી વધારે ઝીણવટભરી પૂછપરછ બાદ અનેક ઘટસ્ફોટ થાય તેવી સંભાવના છે. બાય બાય 2013માં સમગ્ર વર્ષ દરમિયાન કચ્છ અને દેશ દુનિયામાં બનેલી મહત્વની ઘટનાઓનો વિશેષ અહેવાલ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર દ્વારા આજ ચેનલ પર આજરોજ રાત્રિના 10 થી 11 વાગ્યા દરમિયાન નિહાળી શકશો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સસ્તી વીજળી પર નિર્ણય ટળ્યો. બીમાર કેજરીવાલે ન બોલાવી ઓફિસરોની બેઠક. પ્રધાનમંત્રી મનમોહનસિંહ નહીં આપે રાજીનામું. 3 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ યોજાશે. આમ આદમી પાર્ટીનો સુપર પ્લાન 300 લોકસભા સીટો પરથી ચૂંટણી લડશે. ગોવાના મુખ્યમંત્રી અને બીજેપી નેતા મનોહર પર્રિકરના એક નિર્ણયથી નારાજ બસ યુનિયનવાળાઓ ગોવામાં થનાર મોદીની રેલીનો વિરોધ કરશે. દિલ્હી મેટ્રોનો વર્લ્ડ રેકોર્ડ ફક્ત 24 મહિનામાં ત્રીજો ફેજ તૈયાર. ઓર્કુટ બાદ હવે ફેસબુકના દિવસ પણ ગયા. વોટ્સઅપને અપનાવી રહ્યા છે યુવાનો. સોશિયલ મીડિયાના એક અભ્યાસનું તારણ. વિનમ્રતા જાળવવા માટે પોલીસવાળા શીખે ઉર્દુ. કર્ણાટકના સીએમ સિદ્ધાર્થ મૈયાનો બોધ. મદારી છે અરવિંદ કેજરીવાલ. જનતાને નચાવી રહ્યા છે વચનોની ધૂન પર. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનો કેજરીવાલ પર પ્રહાર. બિહારના એક ગામમાં ગુટકા અને રિચાર્જ વાઉચર ચોરાવવા પર પંચાયતની સામે 12 વર્ષના છોકરાની માર મારી હત્યા કરાઈ. પોતાના પ્રધાનમંત્રી ઉમેદવારનું નામ જાહેર કરે કોંગ્રેસ. પી ચિદમ્બરમે જણાવ્યું. આમ આદમી પાર્ટીના તરફથી હરિયાણાના સીએમ પદના ઉમેદવાર હશે યોગેન્દ્ર યાદવ. કુમાર વિશ્વાસે જણાવ્યું. મુંબઈના રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ પાસેથી 21 કિલો ચાંદીની રિંગ મળી આવી. યુએસમાં 2 કાર્ગો ટ્રેન અથડાતા આગ ફાટી નીકળી. શહેર ખાલી કરાવાયું. પુસ્તક વાંચવાથી મગજની સક્રિયતા વધે છે. એક સર્વેનું તારણ. આંધ્રમાં કોંગ્રેસ વિરોધી મોજાથી ફફડાટ. 45 થી વધુ ધારાસભ્યોની પક્ષ છોડવાની તૈયારી. જાપાનમાં 5.4ની તીવ્રતા સાથે ફરી ભૂકંપ. લોકોમાં દહેશત. દેવ્યાની કેસમાં માફી માંગવા અમેરિકાએ સાફ ઇનકાર કર્યો. એલપીજીના 9ના બદલે 12 બાટલા મળવાની શક્યતા. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા લોકોમાં દહેશત. 19,000થી વધુ લોકોનું સ્થળાંતર. જાસૂસી કાંડમાં અમિત શાહ અને સિંઘલને પૂછપરછ માટે બોલાવશે. રાજ્ય સરકાર નિયુક્ત તપાસ પંચ દ્વારા ગતિવિધિ તેજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.